જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? તમે મારી પ્રીવિયસ વિડીયોઝ જોઈ જશે. જો ના જોઈ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો આજે આપણે તમે રોને તો શોર્ટ કરતા શીખ્યા જ હશો, પણ કોલમને કેવી રીતે શોર્ટ કરવા ઇઝીલી એ આપણે શીખીશું. તો તમે જોઈ શકો છો કે મારી પાસે આ એક ટેબલ રેડી છે, જેમાં બાળકોના નામ લખેલા છે, એ મેલ છે કે ફિમેલ છે અને એમની 15 દિવસની હાજરી પૂરેલી છે. તો હવે મારે આ જે કોલમ છે, જેમાં રુદ્ર, સાક્ષી, દેવાંશી, રાખી, હેમા, રીમા, રેખા, હેમાક્ષી, હેતાક્ષી, હિત અને હેત છે. હવે જો મારે એમને મેલ ફિમેલ વાઇઝ શોર્ટ કરવા છે અથવા તો નામથી શોર્ટ કરવા છે, એટલે આલ્ફાબેટિકલી કરવા છે, તો એ આપણે કેવી રીતે ઇઝીલી થાય છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલાં હું આ દરેક કોલમને સિલેક્ટ કરીશ. ફરીથી કહું છું, રોને તો શોર્ટ ઇઝીલી થઈ જાય છે, પણ કોલમને ઇઝીલી કેવી રીતે શોર્ટ કરવા તે આપણે આજે શીખીશું. તો જે કોલમને આપણે શોર્ટ કરવાની છે એ કોલમને આપણે સિલેક્ટ કરીશું અને જઈશું ડેટામાં, શોર્ટમાં. સૌથી પહેલાં અહીંયા ઓપ્શનમાં જઈશું, કેસ સેન્સિટિવ, શોર્ટ, લેફ્ટ ટુ રાઇટ, ઓકે. અને અહીંયા આપીશું. હવે મારે મેલ ફિમેલ પહેલાં શોર્ટ કરવા છે. એ કયા રોમાં છે? રો નંબર 3માં છે. તો અહીંથી હું જઈશ રો નંબર 3, A to Z, ઓકે. તો તમે જોઈ શકો છો બધી જ ફિમેલ એક સાથે આવી ગઈ અને બધા જ મેલ પછી આવી ગયા. હવે મારે નામને શોર્ટ કરવા છે, જેમ કે સાક્ષી, દેવાંશી, રાખી, હેમા, રીમા, રેખા, એ જે નામ છે એને આલ્ફાબેટિકલી કરવા છે. તો ફરીથી હું કોલમ સિલેક્ટ કરીશ, ડેટામાં જઈશ, શોર્ટમાં જઈશ. હવે તમે જોઈ લો, આ જે નામ છે એ કઈ રોમાં છે? 2 નંબરની રોમાં છે. તો હું ફરીથી ઓપ્શનમાં, કેસ સેન્સિટિવ, શોર્ટ, લેફ્ટ ટુ રાઇટ, ઓકે. રો નંબર 2, A to Z, ઓકે. તો તમે જોઈ શકો છો નામ અહીંયા આલ્ફાબેટિકલી આવી ગયા છે. તો તમને મારી આ વિડીયો કેવી લાગી તે કહેજો, અને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તે મને પૂછી શકો છો, અને પ્રીવિયસ વિડીયોઝ રિલેટેડ પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. તો આવી મારી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન પર પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.